હાઈકોર્ટના નવા પરિપત્ર સામે સુરતના વકીલોએ 2 દિવસની હડતાલ પાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અરજીઓ ફરજિયાત ટાઈપ કરાવવા અને ચોક્કસ પ્રોમ્પ્ટ વાપરવાના નિયમ સામે વકીલો રોષે ભરાયા છે। સુરત કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોએ વિરોધ પ્રદર્શન કરીને પક્ષકારોને અંદર જતા અટકાવ્યા હતા। સુરત જિલ્લા અદાલત પરિસરમાં આજે અચાનક વાતાવરણ ગરમાયું હતું। ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નવા અને કડક પરિપત્રના વિરોધમાં સુરત બાર એસોસિએશન અને સ્થાનિક વકીલો દ્વારા 2 દિવસની સંપૂર્ણ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। હડતાલના પ્રથમ દિવસે જ વકીલોએ કામગીરીથી અળગા રહીને કોર્ટ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। મળતી માહિતી મુજબ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ નવા નિયમ મુજબ હવેથી કોર્ટમાં રજૂ કરવામાં આવતી તમામ પ્રકારની અરજીઓ, દસ્તાવેજો અને કાગળો માત્ર ને માત્ર ડિજિટલ ટાઈપ કરાવવાના રહેશે। એટલું જ નહીં, ટાઈપિંગમાં પણ માત્ર એક જ ચોક્કસ પ્રકારના ફોન્ટ અને ફોર્મેટનો ઉપયોગ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે। હસ્તલિખિત અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેવા નિર્ણયથી વકીલોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। વકીલોનું માનવું છે કે આ પરિપત્ર વ્યવહારુ નથી અને તેનાથી પક્ષકારો તથા નાના વકીલોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ઇમરજન્સીના સમયે હાથથી અરજી લખીને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પરંપરા રહી છે, ત્યારે આ નવા કડક નિયમોના કારણે ન્યાય મેળવવાની પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ બનશે। ટાઈપિંગ અને ચોક્કસ પ્રોમ્પ્ટના આગ્રહના કારણે સમયનો પણ ભારે બગાડ થશે। આ પરિપત્રનો સખત વિરોધ દર્શાવવા માટે સુરત કોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પર સવારથી જ મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા। વકીલોએ ગેટ પર માનવ સાંકળ રચાઈને એક બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો હતો। આ દરમિયાન અદાલતે પોતાના કેસ અંગે આવેલા સામાન્ય પક્ષકારો અને અસીલોને વકીલો દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને કોર્ટ પરિસરની અંદર જતા અટકાવવામાં આવ્યા હતા। વકીલોની 2 દિવસીય હડતાલના કારણે સુરતની કોર્ટની દૈનિક કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। હજારો કેસોનું બોર્ડ ખોરવાઈ ગયું છે અને દૂર દૂરથી ન્યાયની આશાએ આવેલા પક્ષકારોને કામગીરી વિના પરત ફરવાનો વારો આવ્યો છે। જો હાઈકોર્ટ દ્વારા આ પરિપત્રમાં તાત્કાલિક ધોરણે યોગ્ય સુધારો કે રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની વકીલોએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ દિવ્યા કોસંબિયા છે, સુરત જિલ્લા વકીલ મંડળની ટ્રેઝરર। જે પરિપત્ર હાઈકોર્ટે બહાર પાડ્યું છે એ પરિપત્ર મુજબ કે લોહિત ફોન્ટ જ યુઝ કરો। હમણાં સુધી અમે અલગ અલગ ફોન્ટનો યુઝ કરતા આવેલા છે, તે તાત્કાલિક છૂટે એવું નથી। પ્લસ બીજું કે એના કારણે અમારે જે અરજીઓ લખવાની એમાં વિલંબ થાય છે, નામદાર કોર્ટમાં જવાબ એફિડેવિટ તાત્કાલિક જે રજૂ કરવું પડે એમાં વિલંબ થાય છે, તો ન્યાય મળવામાં બી એટલો જ વિલંબ થશે, જેથી આ પરિપત્ર રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે।